અને હવે વાત કરીશું સ્માર્ટ સિટી વડોદરાની, જ્યાં આવાસ બનાવવાના પ્રોજેક્ટ્સ અને તંત્રના વાયદા માત્ર કાગળ પર હોય તેવો ઘાટ સર્જાઈ ગયો છે। વડોદરામાં વર્ષ 2026-27ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે આગામી 5 વર્ષમાં 30,000 અને 1 વર્ષમાં 10,000 આવાસ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ 9 વર્ષમાં વારસિયા, સંજયનગર, તાંદલજા, સહકારનગર અને વાઘોડિયા રોડના મધુનગરના પીએમ આવાસના 3,366 મકાનો હજુ સુધી બનીને તૈયાર થયા નથી। પીપીપી ધોરણે આવાસ બનાવવાના પ્રોજેક્ટમાં 9 વર્ષમાં માત્ર 40-45% કામગીરી પૂર્ણ થઈ છે। બીજી બાજુ સહકારનગરના લાભાર્થીઓને પણ 18 મહિનાના ભાડામાંથી માત્ર 60% ભાડું ચૂકવાયું હોવાનું સામે આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે વિવિધ વિસ્તારના 3300થી વધુ ઝૂંપડાઓને હટાવીને 18થી 36 માસમાં જ આવાસ તૈયાર કરવા નક્કી કરાયું હતું, પરંતુ 9 વર્ષ બાદ પણ તંત્રની ગોકળગતિની કામગીરી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી। ત્યારે 1 વર્ષમાં 10,000 મકાનો બનશે કેવી રીતે, તે વિશે વિપક્ષે હવે પ્રહાર કરવાનું શરૂ કર્યું છે। લગભગ 748 મકાન રેન્ટલ કમ હાઉસિંગના બન્યા પછી એના બારી બારણા, નળ, સ્વિચો બધું જ ચોરાઈ ગયું, એનો કોઈ ઉપયોગ નથી થયો ને હવે બીજા 10,000 મકાન બનાવવાની પાલિકા વાત કરે છે। પહેલાં તો જે 7,200 મકાન છે એ છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ નથી કરી શક્યા। 3,000 મકાન નવા બાંધ્યા ઈડબ્લ્યુએસની અંદર, એની વાહવાઈ લઈ રહ્યા છે, પણ જે જૂના છે પૂર્ણ નથી થયા, લોકો એક્સેપ્ટ કરવા રેડી નથી, એની જવાબદારી કોની? બાજુ વર્ષ 2014થી 21 સુધી સયાજીપુર વિસ્તારમાં બીએસયુપીના 1,970 મકાનો બનાવ્યા હતા, પરંતુ હજુ સુધી આ મકાનોની ફાળવણી ન કરવામાં આવતા નવનિર્મિત બનેલા મકાનો વપરાશ વગર જ જર્જરિત થઈ ગયા છે। ત્યારે આ સમગ્ર મામલે કોર્પોરેશનના અધિકારીએ પણ તંત્રની ગોકળગતિની કામગીરી પર પડદો પાડવાનો પ્રયત્ન કર્યો। સંજયનગર કે અહીંયા બંને જગ્યાએ પ્રશ્ન જમીનના અને લીગલ મેટરને લીધે આ પ્રશ્નો થયા છે, એને લીધે ડીલે થયું છે। સહકારનગરના 1,428 આવાસો જે વપરાયેલા ને પણ અત્યારે ચાલુ છે કામ, અને સંજયનગર ખાતે 1,841 જેટલા આવાસો છે। એટલે હજુ બીજી નવી જે ટીપી સ્કીમો જે છે ફાઇનલ જે થશે એ ટીપી સ્કીમોમાં પણ અમે એનું આયોજન કરવાના જઈ રહ્યા છીએ। કહેવાતા સ્માર્ટ સિટી વડોદરામાં ભિક્ષુક મુક્ત પહેલા બનાવવાની આયોજન હતું, ત્યારબાદ સ્લમ ફ્રી વડોદરા બનાવવાનું પણ આયોજન। છેલ્લા 9 વર્ષની અંદર અનેક આવાસો એવા બનાવવામાં આવ્યા કે જેની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી। ત્યારે આ વર્ષનું બજેટ એટલે કે વર્ષ 2026-27ના બજેટમાં નવા 10,000 આવાસો કે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના રહેણાંક માટેની જગ્યા બને તે પ્રકારનું આયોજન કરવાની અને મોટી જાહેરાતો કરવામાં આવી છે। વિપક્ષ દ્વારા આને લઈને આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે તંત્ર દ્વારા ફક્ત અને ફક્ત ચૂંટણીનું વર્ષ હોવાના કારણે લોકોને કોણીએ ગોળ વળગાડવા માટે આ પ્રકારની જાહેરાત કરાઈ છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી જે મુખ્ય 3 આવાસ યોજના કહી શકાય કે જેને પીપીપી મોડેલ પર પાલિકાએ ડેવલપ કરવા માટે સોંપી હતી, સહકારનગર હોય, સંજયનગર હોય કે પછી મધુનગર, આ 3 આવાસ યોજનાની કામગીરી હજુ પણ 8 વર્ષે પણ અધૂરી છે। ત્યારે જે 3,000 કરતાં પણ વધારે પરિવારો છે તેઓ આ આવાસ યોજનાના કારણે બેઘર ફરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા નવા આવાસોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે કામો બાકી છે, જે આવાસ યોજનાના મકાનોનું બાંધકામ બાકી છે, તે પૂર્ણ ક્યારે કરશે ને તે રહેવા લાયક ક્યારે થશે, તે પણ અહીંયા અગત્યનો સવાલ થઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।